રૂપિયા ભરેલી કાર સાંભળીને ફિલ્મી સ્ટોરી લાગે, પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી છે, ગમે તે શક્ય છે. પૈસા આપી અને વોટ ખરીદવાની વાત છે. હવે આ કાર કોની છે તે તો તપાસ બાદ જ સામે આવશે, પણ આ કારમાંથી રૂપિયા મળી આવ્યા. રોયલ મેન્સવેર નામની એક મોટા શોરૂમમાંથી રૂપિયા મળી આવ્યા અને આ રૂપિયા વહેંચવામાં આવી રહ્યા હતા વોટ માટે. પોલીસને ખ્યાલ આવ્યો, પોલીસે દરોડા પાડ્યા, આ બિલ્ડિંગમાંથી રૂપિયા કબજે કર્યા, કારમાંથી રૂપિયા કબજે કર્યા. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યની ચૂંટણી છે અને મહારાષ્ટ્રનો ગઢ જીતવા માટે રાજકીય પક્ષો ગમે તે છેલ્લી પાયરીએ પણ જવા જાણે તત્પર છે. પૈસા આપીને પણ વોટ ખરીદો, બસ આ જ નીતિ જાણે અપનાવવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રનું આ ઇલેક્શન કેટલું ફેર હશે કે કેટલું ઈમાનદારીથી લડવામાં આવશે તે એક મોટો સવાલ સર્જાયો છે. હવે જોવાનું રહેશે કે મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામો કેવા પરિણામો લાવે છે.